વાય એવરીવન થિંક કે ડિજિટલ બિઝનેસની અંદર બધા સક્સેસ થાય છે, બધા વિન થઈ જાય છે, બટ આપણે નથી કરી શકતા. વાય? કેમ કે તમે જે વસ્તુ જોઈ રહ્યા છો એ દ્રષ્ટિ બીજાની નથી. તમે લોકો એમ વિચારો છો કે સક્સેસ થવા માટે પ્રોપર સ્કૂલિંગ, ટ્રેનિંગ, ઇન એજ્યુકેશન, રાઇટ ગાઈડન્સ, એ બધી જ વસ્તુની સાથે સાથે એક પરફેક્ટ ટાઈમ, રાઇટ મુમેન્ટ, એ બધું જ જરૂરી છે. બટ નો, દેટ્સ નોટ કરેક્ટ. એ બધું એક લોજિક છે જે આપણે સક્સેસની પાછળ ફોલો કરતા હોઈએ છીએ, એન્ડ દેટ ઇક્વલી એ બેલેન્સ કરે છે. બટ એની સાથે સાથે તમારી કન્સિસ્ટન્સી, તમારો ડિસિપ્લિન, ડેલી એફર્ટ્સ એ પણ એટલા જ મેટર કરે છે. એ લોકો આગળ વધી જાય છે જે લોકો તમારા કરતાં ટેલેન્ટેડ વધારે નથી હોતા, જેમની પાસે સ્કિલ નથી હોતી, જે ભણેલા નથી હોતા, જે કશું જ નથી જાણતા ડિજિટલ વર્લ્ડમાં, સ્ટીલ એ બિગ વિન કરે છે ડિજિટલ બિઝનેસની અંદર, ડિજિટલ વર્લ્ડની અંદર. કેમ કે એ લોકો પોતાની જાતને સ્ટોપ નથી કરતા. એ લોકો ગમે તેટલા સ્ટુપિડ દેખાય, પબ્લિકલી ગમે તેટલા કહેવાય ને કે વાયરલ થાય, ગમે તેટલા લોકો એ લોકોને કમેન્ટ્સ, નેગેટિવ થોટ્સ ગમે તેટલું રાખતા હોય, બટ સ્ટીલ એ લોકો સ્ટોપ નથી કરતા. પોતાના પોઈન્ટને પ્રૂફ કરવા માટે અને કન્સિસ્ટન્સીને આગળ લઈ જવા માટે એ ડેઈલી એફર્ટ આપે છે અને કન્સિસ્ટન્સી રાખે છે. સી, હું એવરી ટાઈમ એ વર્ડ યુઝ કરું છું બિકોઝ દેટ્સ ધ લોજિક. બધું જ હશે તમારી પાસે, બટ તમે કન્સિસ્ટન્ટ નહીં હો તો તમે સક્સેસ નહીં કરી શકો. એન્ડ દેટ્સ ધ રીઝન બિહાઇન્ડ કે એ દરેક સક્સેસ વ્યક્તિ એ પોતાની કન્સિસ્ટન્સીના લીધે હોય છે. કોઈ રોડ મેપ ફોલો કરીને નહીં, બટ એ સ્ટોપ કર્યા વગર આગળ વધે છે એના લીધે.